અનન્યા, એ અનન્યા! બાપ રે, થાકી ગયો. આટલું મોટું ઘર કેમ બનાવ્યું હશે દાદાએ? નીચેથી ઉપર જવામાં તો હું થાકી જઉં છું. એ અનન્યા! એ એલિયન, ક્યાં છે તું? એ અનન્યા! શું થયું? તો આવી રીતે બૂમો કેમ પાડે છે? તારા પપ્પાજી આવ્યા છે. પપ્પાજી? વિજયના પપ્પા અનુ, સૂર્યપ્રકાશ અંકલ આવ્યા છે. આ તો શું કહે છે? હા અનુ, કેટલી વાર કહું તને, વિજયના પપ્પા આવ્યા છે અનુ. શું? ખરેખર? અરે ખરેખર કહું છું. એટલું જ નહીં, દાદાએ તું વિજયને પ્રેમ કરે છે એવું પણ કહી દીધું છે. એમણે દાદાને તારા અને વિજયના લગ્ન કરી આપવાનું પ્રોમિસ કર્યું છે. દાદા તને નીચે બોલાવી રહ્યા છે, જલ્દી ચાલ. ખરેખર બોલાવી રહ્યા છે? મને તું મંદિરનો ઘંટ સમજી બેઠી છે, હંમેશા માર કરે છે. ખરેખર આવ. હું ત્યાં કેવી રીતે જઉં? ત્યાં બધા બેઠા હશે. હું નહીં જાઉં બાબા. મને તો શરમ આવી રહી છે. એ ડ્રામેબાજ, શરમ આવી રહી છે કહીને નીચે કેમ જાય છે? હે, હું કઈ નીચે નથી જઈ રહી. હું તો ક્યાંય નથી જઈ રહી. ખબર છે. ચલ મારી સાથે. તું કેટલી ડ્રામેબાજ છે મને ખબર નથી. ચલ. એ નીચે બધા બેઠા હશે. હું કેવી રીતે જાઉં? હું નહીં જાઉં બાબા. ચૂપચાપ ચલ ને. અરે આવને. જુઓ ને દાદા, પ્રેમ કર્યો ત્યારે શરમાઈ નહીં, અને અત્યારે કેટલી શરમ આવે છે આને. આવ બેટા, આવ. તે જે સપનું જોયું હતું ને બેટા, એ સપનું હું આજે પૂરું કરવા જઈ રહ્યો છું. જો આ સામે બેઠા છે વિજયના પિતાજી અને તારા સસરાજી. એમણે તમારા બંનેના લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું છે. હે સૂર્યા, અહીં જો, આ જ છે આ તારી વહુ. તારા દીકરાએ આના જ ગળામાં મંગળસૂત્ર પહેરાવી ઘરે લઈ જવાની છે. મારી દીકરી ગીતા આજ પછી તમારી વહુ છે. બેટા, તારો પ્રેમ આજે તને તારા હાથમાં સોંપી રહ્યો છું. વિજયને પ્રેમ કરું છું એ વાત તમારી સામે હું કહી શકી એ વખતે મને હિંમત મળી. એનું કારણ એક જ છે પપ્પા. ગીતા, આજ પછી તને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તારા અને વિજય વચ્ચે હવે બીજું કોઈ જ નહીં આવે. તારા લગ્નમાં હવે કોઈ પણ પ્રકારની અડચણ જરાય નહીં આવે બેટા. વિજય, આ કેમ પહેરાવી રહ્યો છે? તો બીજું શું કરું ગીતા? આ તારી આંગળીમાં ફિટ આવે છે કે નહીં એ તો જોવું પડે ને. એટલે તું અત્યારે જ પહેરાવી દઈશ? મંગળસૂત્ર આવી રીતે પહેરાવીને જોયું તો શું કરું? તને મંગળસૂત્ર પહેરાવી દઉં? આ પહેરાવી દઈશ તો શું થશે? હું અને તું પતિ પત્ની તો છીએ જ ને. પતિદેવજી, હું તમારી સાથે ચર્ચામાં જીતી શકું ખરા? ચલો સર, ઘરે જઈએ.